નેચાની શરૂઆત આજે હું GMR એરપોર્ટથી કરીશ તો ખાસ કરીને પરિણામ બાદ જેફરીઝનો પોઝિટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, ટાર્ગેટ વધારીને ₹100 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પેક્સમાં Q4 એપિટા લગભગ 10% વધતા જોવા મળ્યા છે. નોન એરો રેવન્યુ ઇનલાઇન જોવા મળ્યા છે. ખાસ કરીને કંપનીની ગ્રોથ FY25માં એપિટા ગ્રોથ જે તે વાર્ષિક ધોરણે 27% રહી છે અને નવા ટેરિફ નેતૃત્વને કારણે કરીને FY26માં એપિટા જે છે તે 45%થી પણ વધુ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ગ્રાસિમના રિપોર્ટ નજર કરશું. જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,280 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નવા બિઝનેસ સ્કેલ અપ હોવા છતાં પણ કંપનીના પરિણામ Q4માં ખરાબ રહ્યા છે. ખાસ કરીને તેમને કેમિકલ્સનું પ્રદર્શન જે છે તે અનુમાન કરતાં નબળું જોવા મળ્યું છે. પરંતુ સામે તેમને એ પણ કહેવું છે કે B2B ઈ-કોમર્સમાં લગભગ આશરે $1 બિલિયન ની એક સુધારો જે છે અહીંયા જોવા મળ્યો છે અને આવનારા સમયમાં તે સુધારો વધી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ અશોક લેલેન્ડ પર નજર કરશું. નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ ₹275 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં એપિટા ઇનલાઇન રહ્યા છે. ડિમાન્ડ્સ વધવાથી તેઓ અપેક્ષા FY26માં વધુ રાખી રહ્યા છે. ખાસ કરીને સરકારી કેપેક્સમાં જે સુધારો આવ્યો છે તેને કારણે કરીને FY26-27માં M&HCVનો ગ્રોથ જે છે તે 5% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. તેમને અશોક લેલેન્ડ માટે ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹284 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની આવક અંદાજ કરતાં ઓછી રહી છે પરંતુ એબિટા અંદાજ કરતાં મજબૂત રહ્યા છે. ત્યારબાદ HSBCના રિપોર્ટ પર નજર કરશો. તેમને પણ અશોક લેલેન્ડ માટે રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹260 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં ઓપરેટિંગ માર્જિન મજબૂત રહ્યું છે. ઓપરેટિંગ લેવરેજ અને ખર્ચ ઘટવાનો એક સપોર્ટ જે છે તે કાઉન્ટર પર જોવા મળ્યો છે અને ખાસ કરીને ત્યારબાદ નજર કરશું સિટીના રિપોર્ટ ઉપર. અહીંયા અશોક લેલેન્ડે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹290 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીના Q4ના પરિણામ જે છે તે મજબૂત રહ્યા છે. ઓછા SG&Aથી અહીંયા એક ઘટવાને કારણે કરીને માર્જિન એક સપોર્ટ મળ્યો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ જે છે તે અહીંયા મજબૂત જોવા મળી છે અને FY26માં CV સેગમેન્ટમાં વોલ્યુમ પણ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને ગોલ્ડમેન સેસના રિપોર્ટ પર નજર કરશો. તેમને અશોક લેલેન્ડ માટે બાય રેટિંગ્સ આપે છે. ટાર્ગેટ વધારીને ₹270 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q6માં સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા દરેક માટે આપણને અશોક લેલેન્ડ તરફથી જોવા મળી રહ્યો છે. અશોક લેલેન્ડ માટે પોઝિટિવ રિપોર્ટ છે. ત્યારબાદ ડિવીઝ લેબ પર નજર કરશું. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ ₹7,150 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એડવાન્સ ઇન્ટરમીડિયેટર સપ્લાય કરવા માટે ખાસ કરીને કંપનીએ ગ્લોબલ ફાર્મા સાથે કરાર કર્યા છે. આ કરાર જે છે અને કંપનીને જે ઓર્ડર મળ્યો છે તે સૌથી મોટો બીજો આ વર્ષનો ઓર્ડર કહી શકાય છે અને આ ઓર્ડરથી કંપનીને લગભગ 1300 થી 1450 કરોડ મૂડી રોકાણની પણ તેઓ અપેક્ષા તેમને રાખી છે. એટલે ખાસ કરીને અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. કોનકોર પર પરિણામ બાદ HSBCનો રિપોર્ટ આવ્યો છે. હોલ્ડ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડીને ₹740 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4ના પરિણામ ખરાબ જાહેર થયા છે. આવક અને એબિટા લગભગ 2 થી 11% ઘટતા જોવા મળ્યા છે. પરંતુ સામે જેફરીઝે કોનકોર માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ ₹825 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું વોલ્યુમ ગ્રોથ Q4માં અંદાજ કરતાં ખરાબ રહ્યું છે. એબિટા પણ નીચે રહ્યા છે પરંતુ સામે FY26માં વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ કંપનીએ 13% રાખ્યું છે. આ કારણથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા લાંબુ લિસ્ટ છે પણ દરેક પર એક્શન જોવા મળી શકશે. જી, તો બધા સ્ટોક્સ આજે